નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભગવાન જગન્નાથજીની રથયાત્રા તેમજ અન્ય તહેવારોને શાંતિપૂર્ણ, સુમેળભર્યા અને ભાઈચારાના ભાવના સાથે ઉજવાય તે હેતુસર ડભોઈ સેવા સદન કોન્ફરન્સ હોલ ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠકમાં મુખ્ય અતિથિ તરીકે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા ઉપસ્થિત રહ્યા હતા। તેમણે વિવિધ સમાજોના આગેવાનોને સંબોધતા જણાવ્યું હતું કે તહેવારો સમાજમાં એકતા, ભાઈચારાનો સંદેશ આપે છે। તમામ નાગરિકોએ પરસ્પર સહકાર અને સંયમ સાથે તહેવારોની ઉજવણી કરી કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવું જોઈએ। બેઠક દરમિયાન રથયાત્રા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા, સુરક્ષા, શાંતિ જાળવવા તેમજ સંકલન અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર કેટી પટેલ, ડીવાયએસપી આકાશ પટેલ, ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી, નગરપાલિકાના પ્રમુખ પુષ્પાબેન રાવલ, ઉપપ્રમુખ નૂર મોહમ્મદ મહુડાવાળા, શહેર ભાજપ પ્રમુખ દીક્ષિત દવે તેમજ હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। બેઠકના અંતે તમામ ઉપસ્થિતોએ રથયાત્રા સહિતના તહેવારો શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે પરસ્પર સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। તારીખ 16 જુલાઈ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા સમગ્ર દેશમાં નીકળે છે। આપણે ત્યાં પણ ડભોઈ નગર એટલે કે દર્ભાવતીમાં વર્ષોની પરંપરા પ્રમાણે 16 તારીખે રથયાત્રા નીકળવાની છે। એના અનુસંધાનમાં આજે અહીંયા શાંતિ સમિતિની મિટિંગ, એમાં ડીવાયએસપી, પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી, ભારતીય જનતા પક્ષના અને કોંગ્રેસ પક્ષના આગેવાન તેમજ હિન્દુ મુસ્લિમ આગેવાનો પણ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। જે રીતને છેલ્લા વર્ષોથી ડભોઈ નગરમાં શાંતિ, સલામતી અને સંસ્કારિતાને જે જ્યોત જગાવવામાં આવી છે એ જ પ્રમાણેની સંસ્કારિતા સાથે આ વખતની રથયાત્રા પણ નીકળશે। રથયાત્રાની સાથે સાથે રથયાત્રાની પાછળ જે ગંદકી, કચરો ઠાલવવામાં આવે છે એને સાફ કરવા માટે પાછળ જ સફાઈ સેવકો હોય અને જે કચરો નાખવામાં આવે તરત જ ઉઠાવી લેવામાં આવે, એવી પણ સૂચના નગરપાલિકાને આપવામાં આવી છે। અને દર્ભાવતીને નગરીને શોભે એ રીતના હર્ષો ઉલ્લાસથી આ વખતની નગરયાત્રા પર ભગવાન બિરાજશે। તો હું નગરના તમામ લોકોને આ રથયાત્રામાં ભાગ લેવા માટે અને આપણે આપણી સંસ્કારિતાને ઉજાગર કરીએ એવી અપીલ કરું છું।